કલ્યાણ સમિતિ છે, જેમાં દર્દીઓને લગતી જે કાંઈ તમામ કામગીરીઓ હોય હોસ્પિટલને લગતી એ બધી એ ફંડમાંથી કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા આમાં ફંડ આપવામાં આવે છે અને આના માટેની જે તમામ રેકર્ડ કીપિંગ, નાણાકીય વ્યવહાર, આ બધું એ છે શોભિત ગર્ગને સોંપવામાં આવેલું. અમારી પાસે કાયમી સ્ટાફની અછત હોવાથી એમને કામગીરી આપી હતી. એ સાથે અમારા જે કાયમી એકાઉન્ટન્ટ હોય એમને સૂચના આપેલી કે તમારે આની સાથે રહીને એનું દેખરેખમાં કામગીરી કરવાની. હવે છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એણે ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આના વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે છે. આરોપીનું જેનું નામ છે શોભિત ગર્ગ, આ આરોપી દ્વારા અલગ અલગ સમયે પોતાના એકાઉન્ટમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન કરીને આશરે 15 જેટલા ટ્રાન્ઝેક્શન કરેલા છે, જેની કુલ કિંમત 1,36,19,350 થાય છે. આટલા અમાઉન્ટ જે સરકારી ગ્રાન્ટના નાણાં હોય અને અલગ અલગ સમયે રોગી કલ્યાણ સમિતિના ખાતામાં આવેલા હોય તેને પોતાના પર્સનલ એકાઉન્ટમાં લઈ અને જે સરકારી નાણાંની ઉચાપત કરી અને પોતાના અંગત ઉપયોગ માટે આ રીતના પોતાના એકાઉન્ટમાં લીધેલા હોય તે બાબતની ફરિયાદ અને ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) મુજબની ફરિયાદ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને હાલ જે આરોપી જે છે શોભિત ગર્ગ એને કાયદેસરની અટકાયત કરી અને તેની પૂછપરછ અને આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.